ગાઈસ જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? હું છું હર્ષલ પંચાલ અને આજે આપણે જઈ રહ્યા છીએ વન ડે વન ટ્રીપ પર. તો આપણે વન ડેની ટ્રીપ ઉપર જઈ રહ્યા છીએ પાવાગઢ. પાવાગઢ જવાનો રસ્તો અને અમે અહીંયા હોલ્ટ કર્યો છે. આ એક મંદિર છે, ત્યાં મેં બધા અમારું ફેમિલી નાસ્તા પાણી કરવા બેઠું છે, કે જ્યાં ખૂબ સરસ અમે નાસ્તો કર્યો છે. કહેવાય છે ને કે ગુજરાતી હોય ત્યાં, આ મારા મમ્મી છે, ગુજરાતી હોય ત્યાં નાસ્તો હોય ને હોય જ. અને એક નાસ્તો નહીં, વિવિધ પ્રકારના નાસ્તા હોય છે. તો ગાઈઝ અમે નાસ્તો કરી લીધો છે અને હવે અમે પાવાગઢ તરફ જઈ રહ્યા છીએ. આ આપણા ડીઝલ કાકા છે. ડીઝલ કાકા અહીંથી કેટલું પાવાગઢ દૂર થશે? અહીંથી પાવાગઢ 4 થી 5 કિલોમીટર છે. તો ગાઈઝ અમે અહીંયાથી નાસ્તો કરી લીધો છે અને હવે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ. તો ગાઈઝ અમે પાવાગઢ પહોંચી ચૂક્યા છે, બટ અમે અત્યારે પાવાગઢની નીચે છીએ, કે જ્યાં હિલ ઉપર ચડવાનું હોય છે. ત્યાં પ્રાઇવેટ વ્હીકલો અલાઉડ નથી, તો ત્યાં ગવર્મેન્ટની બસમાં જવું પડે છે. તો અમે અત્યારે ગાડી પાર્ક કરીને બસ માટે જઈ રહ્યા છીએ. તો ગાઈઝ અમે પાવાગઢના પર્વત ઉપર પહોંચી ચૂક્યા છીએ, પણ હવે અહીંયાથી જે સ્ટેપ ઉપર ચડવાના છે એના માટે બે રસ્તા પડે છે. એક રસ્તો જે કાચો છે તે આગળ જાય છે ભદ્રકાળી માતાના મંદિર પાસે, અને બીજો જે સીડીઓથી રસ્તો જાય છે જાય મહાકાળી માના મંદિર પાસે. તો અમે સૌથી પહેલાં કાચો રસ્તો પકડ્યો છે, કે જે અમને પહેલાં ભદ્રકાળી મંદિર પાસે લઈ જાય છે. તો ગાઈઝ અહીંયાનું સૌંદર્ય બહુ જ સરસ છે. તમને જો અહીંયાના સૌંદર્ય બતાવું તમને. આટલો સરસ વ્યૂ છે. જો તમે ભક્તિ, ઇતિહાસ અને કુદરતના શોખીન હો તો એક વખત તો આ રસ્તો તમારે એક્સપ્લોર કરવો જ જોઈએ. તો મિત્રો, ભદ્રકાળી માતાના મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે જ્યારે મહાકાળી મા સાથે ભદ્રકાળી માનો ઝઘડો થયો હતો, તો ભદ્રકાળી માતા ગુસ્સે થઈને જે મહાકાળી માતાનું મંદિર છે એના મંદિરની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ પર ઊંધી પીઠ કરીને બેસી ગયા હતા. ત્યારથી એમનું મંદિર ત્યાં સ્થપાયું છે, કે જે પીઠ ઊંધી કરીને બેઠા છે ભદ્રકાળીમાં. મિત્રો, અમને ખાસું સ્ટ્રગલ પડી રહ્યું છે. તમે જોઈ શકો છો અમારા એક ટીમ મેમ્બર છે, એમને ખબર નહીં સર્વાઈવ થશે કે નહીં. શું લાગે છે, આસામાંથી થઈ જશે સર્વાઈવ? તમને શું લાગે છે માધી બાકી? આપણે ચડી જઈશું. ચડી જશો ધવલભાઈ? તમે ચડી જશો? ચલો ભાઈ, બધા રેડી છે સિવાય આશા માસીને છોડીને. તમને શું લાગે છે, આશા માસી સર્વાઈવ કરી શકશે? કમેન્ટ કરો. તો ગાઈઝ તમે જોઈ શકો છો આશા માસી હવે આપણાથી પણ આગળ ચાલવા માંડ્યા છે. એમણે એમના ઈગો પર લઈ લીધું છે. હવે શાયદ અમારાથી પણ પહેલાં પહોંચી જશે એવું લાગી રહ્યું છે અમને. તમને શું લાગે છે, કોમેન્ટ કરો. ગાઈસ તમે જોઈ શકો છો કે અત્યારે ભર શિયાળો છે, તો પણ અમે પરસેવે રેબઝેબ થઈ ચૂક્યા છીએ, કારણ કે અત્યારે એટલી ગરમી લાગી રહી છે અમને કે અમે એક્સપ્લેન નથી કરી શકતા. સ્વેટરના તો કોઈને નામો નિશાન દેખાતા હોય, તમે જોઈ શકો છો કોઈ પણ સ્વેટર સાથે તમને નહીં દેખાય, કારણ કે અત્યારે ગરમી જ એટલી લાગી રહી છે કે તમને એવું લાગે તમે એપ્રિલ મેના મહિનામાં અહીંયા ચડી રહ્યા છો. અમે બધા પરસેવે રેબઝેબ થઈ ચૂક્યા છીએ. મિત્રો, અહીંયા મેં તમને જે રીતે કીધું કે કુદરતનું સૌંદર્ય ખૂબ જ સરસ દેખાય છે, તો અમે થોડી વાર ઊભા રહીને ફોટોશૂટને એવું ઘણું કર્યું છે. તેના માટે તમે મારી ઇન્સ્ટાગ્રામ પર જે મારી આઈડી છે એના પર તમે સર્ચ કરી શકો છો, જોઈ શકો છો, જે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. તો ગાઈઝ અમે જે મેઇન પાવાગઢના પગથિયાથી અમે અચીવ કરી લીધા છે, અમે ત્યાં પહોંચી ગયા છે. બસ અમારે પાવાગઢના મંદિરમાં કાળકામાના દર્શન કરવા જવાનું છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, હું તમને મહાકાળી માના ચોક્કસથી દર્શન કરાવી, સાથે સાથે ભદ્રકાળી માના પણ દર્શન કરાવીશ. આપણે 1000 પગથિયા ચડી ચૂક્યા છીએ અને હવે લાગે છે કે બધાની હાલત ખરાબ થઈ ચૂકી છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો અમે અહીંયા સીડીઓ ચડીએ છીએ. અમે આશા માસીને એટલા ભૂલી કર્યા છે કે એમણે એમના ઈગો પર લઈ લીધું છે અને અત્યારે અમારા સૌથી આગળ ચાલી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ અમે ફિલહાલ એ લોકેશન પર પહોંચી ચૂક્યા છીએ કે જ્યાં સુધી રોપવે સેવા આપે છે, અને રોપવે જ્યાં ખતમ થાય છે ત્યાંથી પણ કંઈક 200 કે 250 સમથિંગ પગથિયા તો કમ્પલસરી ચડવા પડે છે. તો અમારા ગ્રુપના અમુક મેમ્બરો છે એ રોપવેથી આવ્યા છે અને અમારી આગળ રાહ જોઈ રહ્યા છે, અને અમે અત્યારે એમને મળવા માટે જઈ રહ્યા છે. ત્યાંથી અમે સાથે ઉપર ચડવાના છીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે મહાકાળી માના પગથિયાના મેઇન જે પગથિયા છે એનું સ્ટાર્ટિંગ અહીંથી થાય છે, તમે જોઈ શકો છો. ફાઇનલી માતાજીનો દ્વાર આવી ચૂક્યો છે, તમે જોઈ શકો છો. આ માતાજીનો મેઇન દ્વાર છે, ત્યાંથી આપણે માતાજીના મંદિરમાં અંદર પ્રવેશ કરી શકીશું. મિત્રો, આપણે
જ સમયમાં હું તમને માતાજીના પવિત્ર દર્શન કરાવીશ. બ્લોગમાં તમે બન્યા રહેશો. ગાઈસ તમે જોઈ શકો છો ખાસી ભીડ છે મંદિરમાં. ફાઇનલી મિત્રો માતાજીના ખૂબ સરસ દર્શન થઈ ચૂક્યા છે. જરા પણ આમ તકલીફ પડી નથી. માતાજીની દયાથી બહુ સરસ દર્શન થયા. મારા મમ્મી છે. તમને કેવું લાગ્યું પાવાગઢ આવીને? સરસ મજા આવી? પણ રોપવેમાં કેવું રહ્યું તમને? રોપવેમાં બહુ સરસ રહ્યું. વીવીઆઈપી દર્શન કર્યા ને? આ લોકોના મોજ છે. અમે લોકો ચડીને આવ્યા ને આ લોકો 5 મિનિટમાં ઉપર. મિત્રો અમે પાવાગઢના દર્શન કરી લીધા છે અને રિટર્ન થઈ ચૂક્યા છીએ. રિટર્ન ઉતરવામાં અમે સીડીઓની ખાલી 3 જ જણા છીએ. બાકી બધા જેટલા બી અમારી સાથે ચડ્યા હતા એ લોકો થાકીને રોપવેમાં જતા રહ્યા છે. વાંધો નહીં, એ લોકોને ગદ્દારીનો બી હિસાબ લેવાશે, ટેન્શન ના લો. અમે અહીંયા પાવાગઢથી નીચે આવી ચૂક્યા છે ને અહીંયા ચંપાનેર પાવાગઢ હેરિટેજ ફેસ્ટિવલ કરીને એક ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. હું તમને બતાવીશ. અમે પાવાગઢથી નીચે આવી ચૂક્યા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ ચેલાવાડા, કે જે મહાદેવજીનું ખાસું જૂનું મંદિર છે. તો હવે હું તમને ચેલાવાડા મહાદેવજીના દર્શન કરાવીશ.